વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવતા આપનો આવકાર કરું છું અને આનંદ અનુભવું છું. લોગોસ બાઇબલ સ્ટડીની સેવા એના માટે આપ સર્વ પ્રાર્થના કરો છો, ઉત્તેજન આપો છો, આભાર માનું છું. આજે 5મી મે 2026 મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે શીખવાના છે એ વચન આપણને યોહાનની સુવાર્તા 4 અધ્યાય ને 44મી કલમમાં વાંચવા મળે છે. યોહાન 4:44. ત્યાં લખ્યું છે, ઈસુએ પોતે શાહેદી આપી કે પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શબ્દો બોલીને પોતાના વિશે કહેલું. આ તે સમયે કહેવત હતી. પ્રાચીન સમયમાં ગ્રીક લોકો મધ્યે આ કહેવત બહુ જાણીતી હતી. મહાન પુરુષો પોતાના ગામમાં સ્વીકારાતા નથી. ગામના લોકો એમને સ્વીકારતા નથી. દુનિયા એમને સ્વીકારે છે. અને આ કહેવત તે વખતના લોકો બહુ સારી રીતે જાણતા હતા. ગ્રીક લોકો અને રોમનોમાં આ કહેવત બહુ સામાન્ય ગણાતી હતી. અને પ્રાચીન સમયની કહેવત પ્રભુ ઈસુએ આત્મિક અર્થમાં લઈને તે વખતના શાસ્ત્રીઓ, ફરોશીઓ, યાજકોને આ બાબત કહી. પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી, સ્વીકારાતો નથી. હવે મૂસાને પોતાના લોકોએ સ્વીકાર્યો નહીં. તને કોણે અમારા પર અધિકારી નિમ્યો છે એવું કહીને એનો અસ્વીકાર કર્યો અને ત્યાંથી એ નીકળી ગયો. યુસુફને પોતાના ભાઈઓએ ના સ્વીકાર્યો. આગળ જતા મોટો રાજા બન્યો, આગેવાન બન્યો. એલિયાને ના સ્વીકાર્યો. એલીસાને પોતાના લોકોએ મસ્કરી કરી. યર્મિયાને નકારવામાં આવ્યો. આમોસને કહેવામાં આવ્યું કે તું ગામ છોડીને જતો રહે. તો જૂના કરારમાં આ બધી બાબતો બનેલી છે. પ્રભુ ઈસુને પણ એ બાબત ખબર છે. અને એટલા માટે નવા કરારમાં પ્રભુના વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મધ્યે આવ્યો, યહૂદીઓની મધ્યે આવ્યો, પોતાના વતનમાં આવ્યો, તો પણ કે છે એનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં. ઈસુનો નકાર કર્યો. તું તો સુથારનો દીકરો છે, તું સુથારનો દીકરો છે. અને એ રીતે એને સ્વીકાર્યો નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પ્રબોધક ઈશ્વર તરફથી મોકલાયેલો છે, પણ પોતાના વતનમાં પોતાના લોકો મધ્યે એ માન્ય થતો નથી. બીજા મધ્યે માન્ય થાય છે, બીજા સ્વીકારે છે. સમૃની સ્ત્રી, સમૃની પ્રજાએ ઈસુને સ્વીકાર્યા, પણ પોતાના લોકોએ એને સુથાર તરીકે જ સ્વીકાર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓના ઉદ્ધારને માટે તારનાર તરીકે આ પૃથ્વી પર આવ્યા, તો તારનાર તરીકે સ્વીકારવાનો છે. પણ તે વખતે યહૂદીઓ એ સમજી શક્યા નહીં, સ્વીકારી શક્યા નહીં. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યો,
પહેલાં સિપાહીએ કહ્યું, ખરેખર તે દેવનો દીકરો હતો. દેવનો દીકરો હતો. પ્રભુ, જીવનનો રાજા, જીવનનો માલિક, ને એ તરીકે એને સ્વીકારવાનો છે. આજે આપણે એ પ્રભુને તારનાર તરીકે, બચાવનાર તરીકે, જીવનના માલિક તરીકે ઓળખીને સ્વીકારવાના છે. આ વચન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. ને આજનું વચન તમે આ પૃથ્વી પર સુથાર તરીકે નહીં, સુથારના દીકરા તરીકે નહીં, પણ દેવના દીકરા તરીકે આવ્યા, અને એ અમે સ્વીકારનારા બનીએ એનો આશીર્વાદ તમે એમને આપો છો. જેઓએ સ્વીકાર્યા નથી તમને સ્વીકારી શકે એવું પ્રભુ એમના હકમાં થાય એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.